દિલના ટુકડે ટુકડા થઈ ગયા છે. રાતે 12 વાગે તમે મને ઉઠાડ્યો ગાડી ધોવા, એટલે તમને શરમ નહીં આવતી? લે મારું મુહૂર્ત ઘટાડ્યું. હે ઓલ માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ છે. આપણો આજે 148મો. પંપીને બધી બે રમે છે. પંપી આવજો, હું જાઉં. પંપી ટાટા. પંપી છે ચોટલા પર થાય બે હું જાઉં. તો આપણે નીકળ્યા છીએ નોકરી જવા માટે. પાડું ઊભું હ, ભેંસ બેઠી હ, હું હેડું હું. ચાલો ભાઈ, અત્યારે તો આપણે નીકળ્યા છીએ નોકરી જવા માટે. કાલે રાત્રે આપણે વહેલા જ આવ્યા હતા ભાઈ, 9:30 જેવા આવી ગયા હતા. પછી ઘરે આવ્યા, વિડીયો એડિટિંગ કર્યો. એમ કરતાં ભાઈ આપણે 12 વાગે જેવા ભાઈ ઊંઘાઈ જઈએ ને પાછા વિડીયો એડિટિંગ કરવાનું તો ભાઈ બાકી જ હતું. કે સવારમાં વહેલા 5 વાગે ઉઠી અને વિડીયો એડિટિંગ કરી દીધું મેં. તો ઉજાગરા જેવું લાગી રહ્યું છે ભાઈ. તો ચાલો મળીએ, થોડા આગળ જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો જાય છે. તો ચાલો, બાઇક લઈને આમાં આપણને મોડું થઈ ગયું. કેવું હોય કે તમારી નોકરીમાં ભાઈ આપણા પ્રતાપજી યાર ખાસ મિત્ર હો આપણા. સરકાર સોમણ્યા સરકાર યાર. ફોન જોડે આરામ હરામે ભાઈ, આરામ હરામે. કોમ બસ કોમ માગો. શું લાવે છે? રૂમાલ હ સત્ય તું દાડા થઈ ગયું લે, પેણા પટી ગયું. ડેલી જેમ આપણે બજારનો રૂટ કરવા માટે નીકળે છે, આજે પણ નીકળ્યા હતા. અને કાલે ભાઈ બરાબરનું ફરીને આવ્યા. એટલે ભોપા ભાઈ આજ તો યાર નોકરીમાં મન જ નહીં લાગતું. ગયા મને યાર ફાવતું જ નહીં. મજા આવી નહીં ફરવાની, જોરદાર મજા આવી ને. તમે આવતા નતા, ના પાડતા હતા, પણ જેવી મજા આવી ગયો. તકલીફ હતી એટલે અલ્યા તકલીફ હોય તો શું થઈ ગયું? તકલીફ કશું એવું ના હોય, જતું રહેવાનું. રોમાપીરના દર્શન કરવા જઈએ ને એમાં તકલીફ ના નડે. નળ્યું કોઈ નળ્યું કયો ના કઈ ખાશું નહીં. તો બપોરે ખાવાનું સારું હતું, ભોજના લઈને રાતનું ખાવાનું સારું. ચાર બીજો પાણી પીધું, મજા આવી ના મજા પાણી યાર ઉતરે ને યાર. 2-3 વખત ચાર્જિંગ પટી ગયું, ફોટા હારા પાડવા હતા. જોયા આપણા ગોમના, જોયા આપણા ગોમના માણસો. હા મળશે ચોગણ અરે કઈ બોલો બીજી પેરાસિટામોલ ખોટો આવી ગયો અંદર ભાઈ. તો ચાલો આપણે બજારનો રૂટ બતાવી દઈએ અને પછી જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. ચાલો મળીએ થોડા આગળ. રોજ ઉતારવાનો યાર ડેલી. ભાઈ આપણે નોકરીથી આવી ગયા છીએ ઘરે. ભોપાને મૂકવા આવ્યા તો ભોપાને માધુ પર આવ્યા ચોકમાં. ભોપા હા ચલો ઘેર જઈને ખાવા ભેગા થવાના. હવારમાં વહેલા આવવાનું હો. હા રેટ ભાઈ. આજે તો ભાઈ આપણને બિલકુલ યાર મૂડ નહોતું યાર, તે આપણે વિડીયો ઉતારે નથી. પણ અત્યારે તો નોકરીથી જઈ રહ્યા છીએ ઘરે. કેમ મૂડ નહોતું એ ભાઈ ખબર જ નહીં, પણ ચાલો ઘરે જઈને મળીએ. પપ્પા ફોન ઉપર ફોન કરતા હતા કે ઘેર જવાનું મોડું થાય ને ભાઈ દુકાને આવ્યા તો મારા પપ્પા જ નહીં. હા એટલે બ્લર ચમ થઈ ગયું લે. મારા પપ્પા ભાઈ દુકાને હાજર જ નહીં. રેલવેના ડ્રાઈવર વજ્યા ભાઈ. આજે હું તમને ને એક મહેશભાઈને મળવાનો, જે 100 દિવસથી ભાઈ ઘરેથી જતા રહે ફરવા માટે. હા મૌલિકભાઈ કેવું ઓકે મજામાં ભાઈ? આકાશભાઈને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરો યાર. સપોર્ટ હોય યાર, પબ્લિક કરતા નહીં ભાઈ, બહુ મહેનત કરે સર સપોર્ટ હોય એટલે સપોર્ટ કરજો. સર નોકરીથી ઘેર આવ્યા? નોકરીથી ઘેર આવ્યા. હાલ છુટ્ટી છે ભાઈ. મહેશભાઈને મળાવું તમને ભાઈ. આ ભાઈ હે ને 100 દાડાથી ઘેર કીધા વગર જતો રહ્યો તો ઉજ્જૈન બધા અંગાથી ફરવા માટે. આવું છે ઘેર આવ્યો હતો એની ખુશીમાં હું આના જોડે પાર્ટી માગું છું. મને પાર્ટી હાલ ભાઈ, હાલ મને પાર્ટી હાલ. તું હાલ ના પાર્ટી તો નહીં પણ ભાઈ શું કહેવાય, આ જો યાર નાળા જેવી લાવ્યો આ ભાઈ. જોજો યાર મને તો બીકાઈ લાગવાના. ઘેર લઈ જતા હું તો બીવાઉ ગયો. આ મારા પોડો વાળી જોઈ લાવ્યો લે. આ જો કે આખો ઉજ્જૈન જતો તે આખો શણગારીને આવ્યો. આ પેલી ટોપી જોઈ લાવ્યા તો બે લાવ્યો. લાવજે બતાવજે, લાવજે હું પહેરું. ઘેર ચમ પડી આજા કોક લેતા હેર મારો લે. 100 દાડાથી ભાઈ ફરવા ગયા હતા બોલો. અરે ઉજ્જૈન શું કરવાનું કયો, ફરીને આયા એકલા અમને તો લઈએ ના છે. પણ કશું હતો નહીં ભાઈ, અમે જઈશું ફરવા. હાલ તો ભાઈ મુહૂર્ત ઘટાયેલું હોય એટલે ભાઈ બહાર ફરવા જવા ના મળે ગયા.
નોકરી જવાય પાવ ફરવા જવા ના મળે આ શું કહેવાય ક્યાં બોલું ભાઈ મેં ભાઈ આ મારો ભાઈ મહેશ ઉજ્જૈન જઈને આવ્યો તે ઉજ્જૈન વિશે જેના વાતો સાંભળવી હોય ઉજ્જૈન વિશે જેના વાતો સાંભળવી હોય એ મહેશભાઈનો કોન્ટેક કરો કહો તો કાલે સવારે 8 વાગે લાઈવ કરવામાં આવશે બરાબર ને કાલે સવારે રાત્રે 8 વાગે લાઈવ કરવામાં આવશે ઉજ્જૈન સવારે 8 વાગે રાત્રે કાલે સવારે રાત્રે 8 વાગે કાલે સવારે રાત્રે 8 વાગે લાઈવ કરવામાં આવશે ये હું તને કીધું જ ખરા કે આજ મારું મગજ 20% જ હેડ એ સાચી જ વાત હે ભાઈ ઉધરો થઈ ગયું હોય તો મોડા દવા હાલ કહો ને દવા છે લાવવાની વાત ઝેરના પૈસા નહીં ઝેરના પૈસા નહીં ઝેરના પૈસા તને હાલવા ઝેરના પૈસા નહીં માં જોડે બોલ કોણ તારા ઝેર ખરીદવાના તારા જોડે પૈસા નહીં તું પેલા કપાવા દવા બાટલી ખરીદી નાખ કોણ આ ભગત તું નહીં પણ દેખાય તો અરે પેલા ભોડો વાળો ભગત આ ભગત આવું ના ત્યારે ભોડો વાળો ભગત અમારે જેવા રાક્ષસો ત્યારે આવું હું કેવું આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને મીટિંગમાં ગયા હતા મીટિંગમાં જઈને અત્યારે હું ઊંઘે ચૂપ્યા હતા બિલકુલ મૂડ નહીં ભાઈ ખરેખર બિલકુલ મૂડ નહીં અત્યારે રાતના મેચ કેટલા વાગે 12 જેવા વાગે ભાઈ અને આ જોયા અત્યારે રાત્રે ગાડી ધોઈ રહ્યા છીએ ભાઈ સચિનલાલ ગાડી લઈને આવ્યા ભાઈ ધોવાની હવારોમાં લઈને જવાનું ભાઈ ઓર્ડરમાં એટલે રાતે ઉઠાડ્યા અહીં ગાડી ધોવા માટે સ્પેશિયલ લે ઉતારે હેડો ઉજ્જૈન જઈને આવી આ ભૂસડ ગાડી લુખવા માંડે હેડ ફટાફટ ચલ લે મહેશ શું કરે છે બંધ કર આ રહી પાઇપ આ બધી ભરાઈ રહી है પાઇપ તો આખી જા દે લે જા દે બસ એટલા રાખો તો વોચ પછી બસ લે બંધ કરતો જલ્દી જલ્દી મોટર બંધ થાય લસન ફસ અરે યાર એવું ગાડી થઈને આકડી જાય લઈ નારી દોઈ દી અને રે બોલ હરી બોલ હરી વચ્ચો આગો તે તું ભરી ભરી લઈ અમે ગાડી ધોવા વાળા જેવા તો લાગીએ જ છીએ તારી વાત કરું મારી જ વાત કરું કાં મહેશ બાપુ ગાડી જોવાનો હું તો મજૂર જ લાગુ જજી લે માં લગન તો ઇજ્જત મોટર ચાલુ કર કે જાણવું છે જઈ એવી રીત ના જાય ગરમ કરવી પડે બગા પેલા પરફેક્ટ ફિટ કરી લીધી મેં બગા એ બગા અલે આ ફોરેન લે સમજો કે બગા હવે બંધ કરી દે લે મોટર ને કે પકડ લે પકડ માર જોડે નહીં મોટર બંધ કરો જમાના રેડી બંધ થઈ ગઈ લે અલે પેલા એને ધોઈ દો ને યાર તે તું ભરી ભરી લે મારે ઊંઘવું હાલે તમે મને નોકરી જવાનું બ્લોગ એડિટ કરવાનું નવા નોકરી કરું તું એકલો જ કરું હું બેઠાડી રવિવાર ના આવી હ સીપટ આલી હ ઓર્ડરમાં ભાઈ લઈને આવ્યો વરના બાકી હું ચો લાગુ ગધેડાની ગોડી જો તારી વાત ના કરે મારી વાત કર વળી કરી લે લે કટકું યાર ના ઓટી નહીં મારાથી ચોથી રહેતું છે એ દિલના ટુકડે ટુકડા થઈ ગયા છે મોટર ચાલુ કરતા એડમ
કે રાતે નીંદર આવે નહીં. અલે આ બંગર છે લે જવા દે ને ભાઈ, તું ડોલ ભરીએ ને આકાશ પોતું મારા. અરે યાર ડોલ ભરી ભરીને કરીએ, ત્રીજી વખત બંધ કરી નાખ્યું. લે લે તું ડોલ ભરી આ તું પોતું માર. રોમ કર. હું વોગલ બનાવું વોગલ. પણ વાર્તા કઈ ધોવાઈ ગયું હતું ત્યાં. અરે તું લોક બંધ કર લે. દાખલા હોય થી તાણ વળી હા ભાઈ કમ્પ્લીટ લાગે ધોવા વાળા. હા તે ધોવા કર. ગાડી ધોવા માટે મળો ભાઈ, 50 રૂપિયામાં 2 ગાડી ધોઈ આપવામાં આવશે. પોડું એટલા તો લુખી હાલવામાં ના આવે. પોણીનું એટલે બગડી જાય બધા. 20નો બાટલો આવે, પોણીનો કેટલું આવે, અને પોણી કેટલું બગડે નહીં કરતું. 10 રૂપિયાની શેમ્પુ થઈ જાય, નુકસાન પડે. બકવાસ ના કર. થઈ લે આ ભાવ ઊંઝાઈ રહી લે. ધાબા પરની વાત કરો લે. રાતે 12 વાગે તમે મને ઉઠાડ્યો ગાડી ધોવા, એટલે તમને શરમ નહીં આવતી? લે મારું મુહૂર્ત ઘટાયું. તો નોકરી લે જોઈ તને ઘેર રહેતી હોય મારા વારા નોકરી જવાનું અને વિડીયો એડિટ કરવાનો, બ્લોગ એડિટ કરવાનું બાકી. મુહૂર્ત કઢાય ઘેર રહેવું પડે કે ના રહેવું પડે? નોકરી જઈ ભલે તારી ભલે જે 2 સેકન્ડ મોટો ચાલો. એટલે તું કેટલું ધોવા, હું તો જાઉં ઊંઘવા. ચાલો ભાઈ, મારે વિડીયો એડિટિંગ કરવાનો અને ભાઈ યાર સવારે વહેલા ઉઠીને નોકરીએ જવાનું. ચલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ 148 દિવસે. બાય બાય.